તો અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। પૂર ઝડપે આવતી કારે યુવકને મારી ટક્કર। બોપલમાં સ્વસ્તિક વિવંતા રોડ પરની ઘટના। અકસ્માતના હચમચાવતા સીસીટીવી આવ્યા સામે। અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થયો। તો બોપલ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને શોધખોળ આરંભી છે। तो बेफाम रफ्तारनो વધુ એક લાઈવ પુરાવો। બેફામ કાર ડિવાઈડર કૂદીને ઝાડમાં લટકી ગઈ। ભુજમાં હિલ ગાર્ડન રોડ પર અકસ્માત સર્જાયો। બેકાબુ કાર હવામાં ઉછળીને ઝાડ પર લટકી ગઈ। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। તો ભુજમાં હિલ ગાર્ડન રોડ પર અકસ્માતની ઘટના બની છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। તો બેફામ રફતારનો વધુ એક લાઈવ પુરાવો અહીં સામે આવી રહ્યો છે। લોકો જે પ્રકારથી બેફામ સ્પીડમાં વાહન ચલાવતા હોય છે। મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? જી લગ્ન ચોક્કસથી વાત કરી દો। ભુજમાં બેફામ કાર છે તે ડિવાઈડર પર ચડી અને ઝાડ સાથે ટકરાઈ હતી। હિલ ગાર્ડન રોડ પર છે તે ઝાડ પાસે ટકરાઈને ઝાડ પર કાર છે તે અટકી હતી। ચોક્કસથી વાત કરી તો ઝાડ સાથે અથડાઈને કાર ઊભી રહેતા જે કાર ચાલક છે તેઓને નાની મોટી ઈજાઓ થઈ હતી। અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। પરંતુ જે રીતે બેફામ કાર ચાલક જે રીતે ચલાવતા હતા તેને લઈને ડિવાઈડર પર ચડીને ઝાડ સાથે જે તે આ કાર ટકરાઈ હતી। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ચોટીલા પાસે માલિયાસણ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં જામનગરના 3 લોકોના મોત નીપજ્યા હતા। એક સાથે 3 અર્થીઓ ઉડતા હૈયાફાટ રુદનના દ્રશ્યો સામે આવ્યા। જામનગરના ગુલાબનગરમાં રહેતા વાંઝા પરિવારના 3 લોકોના મોત થયા। લગ્નમાં ચોટીલા જઈ રહ્યા હતા ત્યારે માલિયાસણ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું। ટ્રક વાળો રોંગ સાઈડમાં આવતો હતો તો એ ઓટો રિક્ષાને ઉલાડી, એમાં એક્સિડન્ટ થઈ ગયો। ને 3 જણા રાજકોટના છે, એમાં ટોટલ 6 જણા વયા ગયા। તો રાજસ્થાનમાં ભયાનક અકસ્માતના સીસીટીવી આવ્યા છે સામે। બાઇક સવારો પર પલટી ઓવરસ્પીડ ટ્રક નીચે કચડાતા 2 બાઇક સવારના મોત। મૃતદેહને બહાર કાઢવા માટે બોલાવાયું મશીન। રાજસ્થાનના ધોલપુરમાં એક ઓવરસ્પીડ ટ્રકે પલટતા સમયે બાઇક સવાર યુવકોને કચડી નાખ્યા। ટ્રક નીચે કચડાઈ જવાથી અને બાઇકમાં આગ લાગવાથી બંનેના મોત થયા। હાઇડ્રા મશીનની મદદથી ટ્રકને હટાવીને બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટના અને હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે। તો હોસ્પિટલના સીસીટીવી હેક કરીને વાયરલ કરવા મામલે વધુ એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપી રોહિત સિસોદિયાએ રાજકોટની હોસ્પિટલના સીસીટીવી QR કોડના ફોર્મ સોશિયલ મીડિયા પર વેચ્યા હતા। આરોપી મૂળ દિલ્હીનો રહેવાસી છે અને લેબ ટેકનિશિયનનો અભ્યાસ કરીને બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાનું કામ કરે છે। છેલ્લા 9 મહિનાથી તે ટેલિગ્રામની મદદથી વિડીયો વેચવાનું કામ કરતો હતો। આરોપી 2-3 હજારના સભ્યો ધરાવતા 2 ટેલિગ્રામ ગ્રુપ ચલાવતો હતો। તેણે હોસ્પિટલના વિડીયો 800 થી 2000 રૂપિયામાં વેચ્યા હતા। આ કેસમાં અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમે પરિત ધામેલિયા અને રાયન પરેરા નામના 2 હેકરો સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીએ DMLTનો અભ્યાસ કરેલો છે ને હાલ પોતે ઘરે ઘરે જઈને જે લેબ કનેક્શન બ્લડ સેમ્પલ્સ કનેક્ટ કરતા હોય છે એમનું એ કામ કરતા હતા। અત્યાર સુધીમાં જે મેઇન આરોપ જે અમારી તપાસ છે એમાં સીસીટીવી હેકથી લઈને એમને QR કોડમાં કન્વર્ટ કર્યું અને વેચનાર અને એમને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરનાર એ બધા આરોપીની અત્યાર સુધીની ધરપકડ થઈ ગઈ છે। અને અમે આ બધા 7 આરોપીઓ અત્યારે અમારી પોલીસ કસ્ટડીમાં હોય એની પૂછપરછ કરી રહ્યા છીએ। તો ખેડાના સેવાલિયામાં ભૂમાફિયા બેફામ બન્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારી પર હુમલો। બાલાસીનો રોડ ઉપર અટકાવ્યું હતું ડમ્પર। ભરબજારે અધિકારી પર હુમલો કરતા ખળભળાટ મચ્યો છે। ખાનગી વાહનથી ચેકિંગ કરવા ગયેલા અધિકારી પર હુમલો। ચેકિંગનું કહેતા જ વાહન માલિક આવી પહોંચ્યો હતો ઘટના સ્થળે। ઉશ્કેરાઈને અધિકારીની ટીમ પર હુમલો કર્યો। રેતી, મેટલ અને માટી ખનન ચાલતું હોવાનું સામે આવ્યું।
એક ઇસમના નામજોગ અને અન્ય કેટલાક લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. હજુ ખાણ ખનિજ વિભાગની તપાસમાં મોટા પાયે ખનિજ કૌભાંડ નીકળી શકે છે. તો વડોદરામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગૌરવ વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની. 61 વર્ષના આધેડે આચર્ય દુષ્કર્મના આરોપીની પોલીસે કરી છે ધરપકડ. આરોપી અને પીડિતા એક જ વિસ્તારમાં રહેતા હોય એકબીજાને ઓળખતા હતા. કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર આચર્ય દુષ્કર્મ હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. તો બીજી તરફ ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ. 16 વર્ષની સગીરાને મજૂરીની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું. સગીરાના દાદીએ નોંધાવી ફરિયાદ. પોલીસે એક આરોપીની કરી છે ધરપકડ, જ્યારે એક શખ્સ ફરાર. પાલીતાણા રૂરલ પોલીસમાં પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. તો ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં ગટર ઉભરાવાથી લોકોને ભારે